માણાનો ખાસ દી હોય એટલે આજે એક માણાનો કેવો હતો તમને યાદ નથી? રામ રામ ને સીતારામ, કેમ છો બધા? મજામાં જઈશો? ફરીવાર એક તમારો ભાઈ મસ્ત મજાનો વ્લોગ લઈને આવી ગયો. અંજલિ વિકાસમાં તમારા બધાનું સ્વાગત છે. ને અત્યારે તો ભાઈ તમે જુઓ, આપણે વાડીએ આવતા રહ્યા છીએ અને વાડીએ આજે તો આપણે બહુ વહેલા આવતા રહ્યા છીએ અને અત્યારના ફૂલમાં તો આપણે કંઈક કામ હોય નહીં. આપણે એક કામ કરવા જવાનું છે. હા, એટલે કે પાણી છાંટવા જવાનું હો. ઠેઠમાં આપણે ખારીઓ બનાવેલો છે ને, ત્યાં પાણી છાંટવા જવાનું છે. અને તમે જુઓ, ખેતરું કમ્પ્લીટ થઈ ગયા છે. આ ભાઈએ પાયે હોતન દીધું છે. અને આજે સવારે વહેલું તો વરસાદે મુહૂર્ત બાય બાય ટાટા ગુડ બાય ગયા. વરસાદે મુહૂર્તે કરી દીધું, એટલે કે છાંટા આવ્યા હતા, બહુ માપે આવ્યા હતા. બહુ આવ્યા નથી કે જમીન પલરેવાય નથી આવ્યા, કે હું મેળીમાંથી સૂતા હતા ને એટલે થોડોક વરસાદ આવી ગયો. અને આજે એક તમારા માટે ગુડ ન્યૂઝ છે, એટલે કે ઓલું કે ને બધું, એટલે એમ એક માણાનો ખાસ દી હોય એટલે આજે એક માણાનો બહુ ખાસ દી છે. એટલે એ માણાને આપણે આજે પહેલાં અવતારીએ છીએ વાળીએ, પણ હવે અત્યારમાં તો આપણે એને કીધું નથી કાંઈ. હવે ઘરે જઈને આપણે માણાને કહી, જોકે આપણી પાસે તો એવું કાંઈ છે નહીં એને લઈ દેવા જેવું. તો એ આપણે ખાલી પણ હવે એવું કાંઈ છે નહીં. પછી આપણે અત્યારે તો કાંઈ છે નહીં. અત્યારે તો તમારો ભાઈ હવે ખેતરમાં જોવો તો હીડો જાય છે, એટલે કે અને તમે જુઓ ઓલા પક્ષી બેઠા હે, દેખાય હે ને, જવું ઈડા બેઠા જોઈએ માંડવી ખાવા હાટું આવે. અને વાદળા જેવો વરસાદ જેવા, એટલે અત્યારે તો ખાર જેવા છે વાદળા. આપણે હવે પાણી છાંટવા જવાનું છે. અને ઉંદેડા તો ભોણ જ કર્યા રાખે જ્યાં આવે, એટલે આવું બધું હોય ભાઈ. ઓલી વાડીએ જઈને હજી ભીંડો આપણે ઉતારવાનો છે. અને સુરત દાદા જો બહેને નીકળી ગયા છે. હાલો હવે આપણે ખારીએ પાણી છાંટી આવી. હવે હે ને અત્યારે આપણે કામ થઈ ગયું, એટલે કે આપણે ભીંડો ઉતાર્યો હતો અને આપણી પાસે વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો. એટલે કે જો ભીંડો ઉતારવું તો મોબાઈલ કેમ ચાલુ, એટલે આપણે બધા પ્રશ્ન જાજા હતા આપણી પાસે. પણ હવે ભીંડો જો આપણે ઉતારીને અને કોથરામાં ભરી લીધો છે. અને ભીંડો આપણે ભાવ આવતો નથી એટલે થોડોક પાડી નાખ્યો. એટલે હું ભીંડો છે ને પાડતો હતો ભીંડો, એટલે કે ભીંડો કોદારીથી ખોદી નાખ્યો હે અને ચારે કાયરું ખોદી નાખીને હજી આ ચારે કાયરું છે ને એ પાડવાની છે. એટલે છીકી આવી ગઈ. હવે આપણે ગાડી લઈને અને ઘરે જવાનું છે. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ જોવો તમે આપણે. તો હાલો હવે આપણે ઘરે જઈને મળીએ. અને ભાઈ આપણે વાત જવા દો કે વરસાદનું વાતાવરણ તો થતું નથી, એટલે ભીંડાનો કાંઈ ભાવ આવતો નથી. એટલે આપણે ભીંડો ઉપાડી જ નાખવાનો હોય. અને હવે ભાવ આવે ને એટલે ભીંડો રાખીને શું કરવું, એટલે ખેડૂને આ મજબૂરી. એટલે આપણે ભીંડો વાવ્યો તો હવે કાઢી નાખી અને બીજું કંઈક બકલવું આપણે વાવશી. એ હવે હજી નક્કી નથી, હજી નક્કી થવાનું વાર છે. પછી એ બકાલું એ બીજું વાવો ને આ ચારે ખાયરું થોડોક ભીંડો રાખવો ને એવું નથી કાઢી નાખવો છે. તો હાલો હવે આપણે ઘરે જઈને બધાને મળીએ અને ઘરે જવાનું હોય. એટલે હાલો હવે આપણે ઘરે જાય. ઘરે મહેમાને આવ્યા છે, માસી આવ્યા છે. અને આપણે અંજુને એક વાત કહેવાની છે. તમે બધા એના હાટું વાટ જોવો, એટલે આગળ વિડીયો જોતા રહેજો. એટલે તમને જાણવા જશે કે અંજુને હું આપણે કહેવાનું છે. આજ એના માટે ખાસ દી હતો, એટલે આપણે ત્યાં જઈને અંજુને કહેવાનું છે, એ પાકું છે.
પણ તમે કન્ટિન્યુ વિડીયોમાં બનતા રહેજો, તમને પણ ખબર પડે કે હું જઈને હું કહેવાનો છું એમ. જો હવે બધા મહેમાનો વયા ગયા, માસીની આવ્યા હતા વયા ગયા, અને આપણે ઘરે આવતા રહ્યા. એટલે કે હવે બેઠા છીએ અહીંયા સેટીને ટેકાણ દઈ, અને બધા કોઈ હે નહીં બાયણે, આપણે અહીંયા બેઠા છીએ. હજુ ઘરે કાંઈક કામ જો એ હે ને લુગડા હકેલા હે. આપણે એક આને વાત કહેવાની હતી, બધા વાડીને જ બેઠા છે. અને દિવસ આજ બહુ સારામાં સારો દિવસ હતો. એટલે કે આપણે એને જ પૂછ્યું, ભાઈ આજ તારો દિવસ કેવો હતો? તમને યાદ નથી? મને તો યાદ હતો પણ હા તો તમને યાદ ન હોય તમને યાદ નથી તો હું યાદ હોય તો અટાડ યાદ હોય તો અટાડ હું દી હોય હાઈન પડી ગઈ. ઓ ભાઈ આમાં તો આગળનું માથાકૂટ, गजब बेइज्जती है. આગળનું માથાકૂટ જેવું થઈ ગયું. હાઈન પડી ગઈ. હવે એમને અમે તો તમારા હાથે થઈ, અમે તો તમને તરત જ વિશ કર્યો તો. હવે તમે સમજી જ ગયા છો કે આ હું કહેવા માગે છે કે ભાઈ એનો હતો બર્થડે, એટલે કે ચડી ગઈ. અને આપને ખબર જ હતી. આપણે શું કહ્યું, બહુ હરખમાં હતા ને તે સવારે વહેલા ઉઠીને વાડીએ વહી ગયા, ને એ કામમાં રહ્યા અને આપણે જતા રહ્યા. એમની તે એટલું બધું હું કામ કરતી તો હું કઈ બોલવામાં તમને એટલું કામ નડતું હતું. હે અને હવે લુગડા હકેલે ને આપણે એને કીધું અને વાગી ગયું. હાઈન પડે અડધો દી તો વયો ગયો. તો કંઈક આવી આપણી માંગ હતી. આજેનો બર્થડે હરખમાં ને હરખમાં વયો ગયો. તંબુરો હરખમાં ગયો. કાંઈ ન ગયો. મને થયું મારો બર્થડે કોઈ વિશ જ ન કર્યો, મારા ઘરવાળાએ વિશ ન કર્યો, હાલે લે કોઈ વિશ ન કર્યો, એમને વયો ગયો. આજ મમ્મી આનો બર્થડે હતો વયો ગયો. હવે મને ઈ ચીજ હતી તે હું કોઈ વિકાસ ને ખબર હોય એની મમ્મીને ખબર જ હોય ને. એની મમ્મીને ખબર હતું તો એના ભાઈએ કેવું મોકલું. મારા ભાઈએ તો સ્ટેટસ મેલ્યું છે. તમે મેલ્યું? ભાઈ તમે બધા ઇન્સ્ટાગ્રામમાં જઈને જોયા જો ભાઈ સ્ટેટસ કેવા ટાણાનું મેકેલું છે. સ્ટેટસ તો માંગ્યો પણ તમે કીધું નહીં કે હેપી બર્થડે એમ. કાઈ નહીં, રાતે ઉઠાડી તો ખરી, પણ તું ઉઠી. ઉઠાડી હું કામનું? ઉઠાડી તો મને કીધું તું. ઉઠાડીને કે હાલે હેઠે વજા. ઓહો ભાઈ માથાકૂટ થઈ ગઈ. હવે આપણે અહીંયા અમે તમારું બધું યાદ રાખવાનું, અમારું કઈ નહીં યાદ રાખવાનું. જોવું આવું કંઈક થાય ધ્યાન રાખવું ભાઈ. બધાની બાયડીનો બર્થડે આવે તો કહી દેવું, નඟ આવું કંઈક થાય જોરદાર માથાકૂટ જેવું. અને હવે આપણે હવે એ કામ કરે અને આપણે પડ્યા છે. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મિલેંગે નવા વિડીયોમાં. કા